અમદાવાદમાં આગની વધતી ઘટનાઓને લઈને ફાયર વિભાગ હવે એક્શનમાં છે। અમદાવાદના સૌથી મોટા નેક્સસ મોલની અંદર આ સૌથી મોટી ફાયર ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। એમસી ફાયર સર્વિસ દ્વારા આગ મુદ્દે લોકોમાં જાગૃતિ વધે તે માટેનો પ્રયત્ન હાથ ધરાયો। અમદાવાદના ચીફ ફાયર ઓફિસર પણ આ નેક્સસ મોલ પહોંચ્યા હતા। મુશ્કેલીની પરિસ્થિતિમાં અહીં કેવા પગલાં લેવા જોઈએ તે અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા। મોક ડ્રીલનું આયોજન હતું જેમાં અત્યાધુનિક એરલ લેડરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો। ફાયરની સાથોસાથ પોલીસ 108 આપત્તિ વ્યવસ્થાપન ટીમ પણ તેમાં જોડાઈ હતી। મોક ડ્રીલ અંતર્ગત નેક્સસ મોલ ખાલી કરવામાં આવ્યો। કંટ્રોલ મેસેજ અપાયાના 10 મિનિટમાં જ ફાયર ટીમ ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી। આગ લાગી હોય ત્યારે શું સાવચેતી રાખવી તે અંગે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। દિવસે ને દિવસે આગ લાગવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે। તેવામાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા જે વિશેષ કામગીરી છે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદના સૌથી મોટા એક ખાનગી મોલ નેક્સસ મોલ ખાતેથી કે જ્યાં આગળ એક ફાયરનો કોલ છે તે આપવામાં આવ્યો અને મોક ડ્રીલ છે તેની શરૂઆત કરવામાં આવી। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો। સૌપ્રથમ તો જે નેક્સસ મોલ છે ત્યાં લોકો છે જે અંદર ફસાયેલા હતા કોલ દરમિયાન તે તમામ લોકોને ઇવેક્યુએશન એટલે કે બહાર કાઢવામાં આવ્યા। બહાર કાઢવાની ટ્રેનિંગ જે પ્રકારે આપવામાં આવી અને ત્યારબાદ હવે જે અહીંયાથી કોલ આપવામાં આવ્યો તેના 10 મિનિટમાં ફાયરની ગાડીઓ અધિકારીઓ સાથે અહીંયા ઘટના સ્થળ ખાતે પહોંચી છે અને જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વસાવવામાં આવેલ અત્યાધુનિક જે લેડર છે તેનો ઉપયોગ અહીંયા કરવામાં આવી રહ્યો છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો। 2 લોકો ફસાયા હોવાની જે પ્રાથમિક માહિતી છે તે અહીંયાથી મોલના આગેવાનો દ્વારા જે ફાયર વિભાગને આપવામાં આવી છે અને તે જ મુજબ હવે ફાયર વિભાગની વિવિધ ટીમ છે તેમના દ્વારા જે રેસ્ક્યુ ઓપરેશન છે તે પણ શરૂ કરવામાં આવ્યું છે। જે પ્રકારે જે ઇમરજન્સી સંબંધિત કિસ્સાઓમાં જે લેડર છે તે વસાવવામાં આવી છે અને ત્યારબાદ હવે આ જે તમામ લેડરો છે તેનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે। ફાયરના અધિકારી આપણી સાથે હાજર છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। ખાસ કરીને સતત વધતી જતી ઇમરજન્સી પરિસ્થિતિમાં આ પ્રકારનું આયોજન કેવી રીતે મદદરૂપ થશે? અમદાવાદ શહેરની અંદર લોટ્સ ઓફ હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ છે, કોમર્શિયલ બિલ્ડિંગ છે, રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે, મોલ છે, મલ્ટીપ્લેક્સ છે, હોટલ છે, રેસ્ટોરન્ટ છે। તમામ હાઈ રાઇઝ બિલ્ડિંગ્સની અંદર ફાયર રિસ્ક એસેસમેન્ટ કરીને એનું ફાયર ઓડિટ કરીને તે લોકોને ટ્રેનિંગ આપવામાં આવે છે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા। અમારા ચીફ ફાયર ઓફિસર સાહેબની જે ટીમ છે સ્પેશિયલ ફાયર પ્રોટેક્શન ગ્રુપ એ લોકોની ટીમ દ્વારા એક ટ્રેનિંગ આપવામાં આવે છે અને આ એક લાઈવ ફાયર રેસ્ક્યુ ડ્રિલ છે। ઇટ્સ અ બિગેસ્ટ ફાયર રેસ્ક્યુ ડ્રિલ ઓફ અમદાવાદ સિટી। ગુજરાતની અંદર આ એક મોટો મોલ છે। મોલની અંદર જ્યારે પણ આગ લાગે ત્યારે હાઉ ટુ ઇવેક્યુએટ સેફલી, ફાયર ફાઇટિંગ કેવી રીતે કરવી, રેસ્ક્યુ ઓપરેશન કેવી રીતે કરવું બાય એરિયલ લેડર પ્લેટફોર્મ, ફાયર ફાઇટિંગ વ્હીકલ, રેસ્ક્યુ ઓપરેશન વ્હીકલ દ્વારા કેવી રીતે ફાયર ફાઇટિંગ કરવી, રેસ્ક્યુ ઓપરેશન કરવું તેનું એક લાઈવ ડેમોન્સ્ટ્રેશન આજે રાખેલું છે જેથી કરીને પબ્લિકમાં અવેરનેસ ડ્રાઈવ ચાલે। 14 થી 20 એપ્રિલ નેશનલ ફાયર સેફ્ટી અવેરનેસ વીક છે। ચોક્કસથી એક તરફ નેશનલ ફાયર સેફ્ટી અવેરનેસ વીક અને બીજી તરફ આ પ્રકારનું જે આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે। તમામ જે કામગીરી છે તે અહીંયા ચાલી રહી છે। આપ દ્રશ્ય જુઓ, ન માત્ર ફાયર વિભાગના કર્મચારીઓ પરંતુ જે સમગ્ર મોલ અને મોલ સાથે સંકળાયેલા લોકો છે તેમને પણ જાગૃત છે તે કરવામાં આવી રહ્યા છે। એટલે કે ઇમરજન્સી સહિતની પરિસ્થિતિઓ ઊભું થાય અને એક તરફ કહી શકાય કે આ જાહેર સ્થળ છે, જાહેર સ્થળ ઉપર મોટી સંખ્યામાં જે લોકો છે તે એક પ્રકારે એકત્ર થતા હોય છે ને એક સાથે મોટી સંખ્યામાં એકત્ર થવાના કારણે જે જાનનું જોખમ છે તે પણ વધી જતું હોય છે। પરંતુ આવી જ પરિસ્થિતિઓમાં કેવા પ્રકારે જે કામગીરી કરવી તે તમામ જે બાબતોનો અભ્યાસ છે તે અહીંયા કરવામાં આવતો હોય છે અને આ તમામ બાબતો સાથે ખુદ અમદાવાદ શહેરના જે સીએફઓ એટલે કે ચીફ ફાયર ઓફિસર કહી શકાય તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને જે તમામ લોકો છે તેમને જાગૃત છે તે કરવામાં અહીંયા આવી રહ્યા છે। એટલે કે ઇમરજન્સી પરિસ્થિતિ, આગ લાગવા જેવા બનાવોનો પ્રશ્ન ઊભો થાય ત્યારે શું કરવું તેની જાણકારી લોકોને આપવામાં આવી રહી છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ। તો આખી જે મોક ડ્રીલ હતી તેનો મુખ્ય હેતુ એ હતો કે જો આ પ્રકારની કોઈ પણ ઇમરજન્સી સેવાની જરૂર પડે છે તો એવી ઇમરજન્સી વખતે શું સાવચેતી રાખવી, લોકોએ આખરે કઈ પ્રકારે એ દરમિયાન પોતાનો સ્વ બચાવ કરવો અને કઈ રીતે સુરક્ષિત રીતે તેમાંથી બહાર નીકળી શકાય તે તમામ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું। આ ફાયરની સાથે પોલીસ 108 આપત્તિ વ્યવસ્થાપનના તમામ ટીમ જોડાઈ હતી કે જેમણે જાગૃતતા માટે આ મોક ડ્રીલનું આયોજન કર્યું। સમયની જરૂરિયાત અને અત્યાધુનિક ફાયર અને તેના અધિકારીઓની જરૂરિયાત સામે અત્યારે અમદાવાદ फायर सर्विसेज છે તે વિશેષ કામગીરી કરી રહ્યું છે। चीफ फायर ऑफिसर अपनी साथ हाजिर है, सीधा તેમની સાથે बात करीશું। सर, किस तरह से अभी फायर विभाग और जो भी कर्मचारी है वो कार्य कर रहे हैं यहाँ पर और किस तरह से कामगिरी हो रही है? ये एक मॉक ड्रिल अरेंज है जो अल्फा मॉल वस्त्रापुर में अरेंज करी है
इसमें दो चीज़ का डिमॉन्स्ट्रेशन हम कर रहे हैं। एक जो फायर फाइटिंग जो इन हाउस सिस्टम है उससे फायर फाइटिंग करना, सेकंड किस टाइप से रेस्क्यू करना चाहिए इन केस ऑफ इमरजेंसी। हम देख रहे हैं कि यहाँ पे हाइट पे स्मोक है और वहाँ पे पर्सन फंसे हुए हैं, उनको रेस्क्यू करने के लिए जो हमें कॉल मिला था एमसी फायर डिपार्टमेंट को कि हाइट रेस्क्यू करना है, उसके लिए हाइड्रोलिक प्लेटफॉर्म हमारा डिप्लॉयमेंट है और कामगिरी चल रही है अभी। सर, जिस तरह से यहाँ से कॉल दिया गया, फायर डिपार्टमेंट यहाँ पे पहुंचा, क्योंकि कई बार ऐसे एलिगेशन लगते हैं कि जब फायर डिपार्टमेंट को कॉल मिलता है उससे 15 मिनट लेट, आधा घंटा इस हिसाब से फायर पहुंचता है, इस हिसाब से रिसर्च भी होता है। आज आप खुद यहाँ पर मौजूद है, आपने क्या क्या अभी तक महसूस किया? फायर डिपार्टमेंट लेट या फायर व्हीकल लेट होना एक आम हम न्यूज़ में देखते हैं, बट इसका रीज़न आप देखेंगे कि जब व्हीकल्स रोड पे चलते हैं सारा में जाते हुए, तो उन्हें साइड देना जो सिविलियंस की रिस्पॉन्सिबिलिटी होती है, मॉरल रिस्पॉन्सिबिलिटी होती है, कहीं ना कहीं हम उसमें चूक कर जाते हैं। नंबर दूसरा कि जब व्हीकल मूव करता है, काफ़ी हेवी व्हीकल्स हैं, आप देखेंगे ये 45 टन का व्हीकल है, मेरा दूसरा व्हीकल 25 टन का व्हीकल है, तो पब्लिक एरिया में हमें सावधानी से चलाना पड़ता है। तीसरा, यहाँ पर आने के बाद आपने देखा होगा व्हीकल स्टेबल होने में टाइम लेता है, उसके बाद ही ऑपरेशन शुरू होता है। तो दीज आर द फैक्टर्स हैं जिसको हमको कंसिडर करना चाहिए, उसके बाद ही हम बोल सकते हैं कि हमारा ऑपरेशन सक्सेसफुली कंप्लीट हुआ। सर, जब ये व्हीकल अंदर आया तब मैं भी देख रहा था, जो भी एंट्रेंस था, एंट्रेंस में ये व्हीकल को अंदर आने में दिक्कत हुई। तो क्या इस तरह से जो भी फैक्ट सामने आते हैं उस पर कोई कार्यवाही होगी, कामगिरी आप करने की सोच रहे हैं, या फिर कोई सुझाव आपकी ओर से दिए जाएंगे मॉल को? जब भी बिल्डिंग का कंस्ट्रक्शन होता है तो हम उसमें फायर सेफ्टी प्लान अप्रूवल करते हैं, और ये चीज़ वहीं पे इंश्योर हो जाती है कि जब बिल्डिंग बन रही है, जिस ऊंचाई की है उसके आसपास जगह कितनी रहेगी। बिल्डिंग की हाइट कम है तो 4 मीटर से, हाइट ज़्यादा 6 मीटर, उसके साथ 8 मीटर, और हाइट ज़्यादा है, टॉल स्ट्रक्चर है तो 8 मीटर्स का डिस्टेंस बिल्डिंग के चारों ओर रखा जाता है। पर्पस है कि फायर व्हीकल्स, इमरजेंसी व्हीकल्स प्रॉपरली आए, पिच हो और ऑपरेट कर पाएँ। ધન્યવાદ. તો આ હતા અમિત ડોંગરે કે જેઓ ચીફ ફાયર ઓફિસર છે અમદાવાદ. ન માત્ર ફાયર વિભાગ પરંતુ 108 પોલીસ, આ તમામ વિભાગોની મદદ છે તે અહીંયા લેવામાં આવી રહી છે. ખાસ કરીને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન એટલે કે GSDMAની મદદ પણ અહીંયા લેવામાં આવી રહી છે, જેના કારણે લોકોમાં જાગૃતતા આવે અને આગ જેવા કિસ્સાઓમાં લોકોનો જીવ ન જાય. કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે રોનક વર્મા, TT9 અમદાવાદ.